सहजात्म स्वरूप परम गुरु देवानंदन हो। राजचंद्र प्रभु प्यारा आकळी काळे हो। अमने उद्धरनारा वंदन विधि ना जाणू तोय चरणे आवी वळगू। अचल चरणनो आश्रय आपो। अचल चरणनो आश्रय आपो। मन राखो ना अळगू देवानंदन हो। राजचंद्र प्रभु प्यारा प्रमाद माशु पड्या रया छो। अपूर्व अवसर बाळो। वर्तमान मार्ग खरे आ अनेक कंटक वाळो देवानंदन हो। राजचंद्र प्रभु प्यारा खसेड़ता काटा परिश्रमती अमने थाक चढ़े जे। अंतर आत्मा के प्रभु जाने अनुसरता न नडे ए देवानंदन हो। राजचंद्र प्रभु प्यारा वर्तमान मां ज्ञानी होत तो केड़ न छोड़त तेनी। छेल्लो शिष्य तो वीर प्रभुनो। छेल्लो शिष्य तो वीर प्रभुनो सुखद स्मृति छे तेनी देवानंदन हो। राजचंद्र प्रभु प्यारा आकळी काळे हो। अमने उद्धरनारा। श्री आत्मसिद्धि शास्त्र इतिहास પ્રભુશ્રીજીને 6 પદનો પત્ર કૃપાદેવ મોકલ્યો. પ્રભુશ્રીજી આસ્વાદ્યો, એવો તો આસ્વાદ્યો લખે છે 6 પદની દેશના મુખપટ થઈ ગઈ છે. દેશના એટલે તીર્થંકર કેવળીની વાણી. પણ મનમાં એમ કે ક્યાંક ગવાયું હોય તો સારું. અને આ બાજુ સૌભાગભાઈને આ પત્ર મળ્યો. એટલે સૌભાગભાઈને આંખે ઝાંખપ મોતિયો આવી ગયેલો કે ગાવાનું હોય, પાકું કરી લીધું હોય તો વંચાય નહીં, ત્યારે સૂતા સૂતા રટણ કર્યા કરાય. અને પ્રભુશ્રીજીને એમ, પણ પ્રભુશ્રીજી કહે નહીં. સૌભાગભાઈ વિનંતી કરી કૃપાદેવને. કેવી રીતે વિનંતી કરી? મનમાં તો એને ધારેલું કે કેવું છે. એમાં પ્રભુશ્રીજી વડવા ક્ષેત્રે સૌભાગભાઈને ધીરેથી કહે છે કે તમે કૃપાદેવને આવું જ કંઈ ગવાય એવું આપવા કહો તો. સૌભાગભાઈ કહે છે મારા મનમાં આ જ છે, હું કહેવાનો જ છું. કયું? અને 20 દિવસ પછી નડિયાદ ક્ષેત્રે આ સંવત એકમ સંવત 1952 કૃપાદેવે એકી કલમે આત્મસિદ્ધિ લખીને ઇતિહાસ સર્જ્યો. ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગની વિનંતીથી. ક્યાં લખી? બ્રહ્મચારી લખે છે ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુએ કરી હતી. આ પૂરો અવસરના મુખ સાક્ષી કોણ? અંબાલાલભાઈ. કૃપાદેવ નિવૃત્તિ અર્થે ગયેલા, પછી પાછા આવ્યા. પછી અંબાલાલ ફાનસ ધરો. યાદ નદી ની ધરે નામ નડી યાદ પણ ચરણ ચૂમી મહાપુરુષોના. પરમ કૃપાળુની ચરણ રજ સંતની ભક્તિ ભૂમિ હરે ચિત્ત સૌના. સમીપ રહી એક અંબાલાલે તહી ભક્તિ કરી દીપ હાથે ધરીને. એકી કલર મેં કરી પૂરી કૃપાળુએ આસોવદ એક મેં સિદ્ધિજીને. કેવી આત્મસિદ્ધિ? હે પતિત જન પાવની શૂર સરિતા સમી અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ. કેવી રીતે લખી? ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગની વિનતીથી. શા માટે લખી? નિમિત્ત કયું? ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહાભવ્ય સૌભાગની વિનતીથી. ચારુતર ભૂમિના
નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ એક રીતિ હે પતિત જન પાવની. આ ભગીરથ કાર્યો શું? સૌભાગભાઈ ભગીરથ કે લાંબો ઇતિહાસ છે જૈન જૈનેતર બંનેમાં. આ કાળમાં મોક્ષ માર્ગ વેરણ છરણ થઈ ગયો હતો. વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, તદ્દન નહીં, અલોપ નહીં, બહુ લોપ. અને કેટલા બધા મતદર્શન અથવા મતદર્શન ઘણા, કહે ઉપાય અનેક. તેમાં મત સાચો કયો? બાળ જીવ નક્કી કેવી રીતે કરે? 24 કલાકનો દિવસ અને 25 કલાકનો કામ પૂરું કેમ થાય? જગતમાં ધર્મરૂપે મતમતાંતર કેમ? સૌભાગભાઈ પ્રશ્ન પૂછે છે કૃપાલદેવને. આ બધું ભેગું કર્યું. કેવી રીતે ભેગું કર્યું? ભક્ત ભગીરથ એવા સૌભાગભાઈની વિનંતીથી આ બધું ભેગું થયું. એક પ્રવાહ રસ્તો ચોખ્ખો કર્યો અને કચરો બધો નીકળી ગયો. પતિત જન મૂળ વાત છે 63 શલાકા પુરુષ ચરિત્રમાં વાત છે કે સગર ચક્રવર્તીના 60,000 પુત્રો. ચક્રવર્તીને જીતવાનું શું બાકી હોય? બધા પરાક્રમી પિતાની આગલા લઈને ફરવા નીકળે છે. સ્ત્રી રત્ન રાખ્યું સગર ચક્રવર્તીએ, બાકી બધા રત્નો આપ્યા, દંડ રત્ન ને ગાથાપતિ રત્ન ને આંકણી રત્ન ને બધું. અને 60,000 પુત્રો જાય છે બધા. એમાં સૌથી મોટા જમનું અને પ્રપૌત્ર ભગીરથ તો ઘરે છે, પણ આ પૌત્ર બધા જ નથી જતા, પુત્ર બધા જાય છે. અને સૌભાગભાઈએ ભગીરથ કામ કર્યું ને એનો ઇતિહાસ એમ છે કે ચાલતા 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 આ 60,000 પુત્રો બધા પહોંચ્યા અષ્ટપદ 8 પગથિયા. કે ભવ્ય મંદિર કોણે બંધાવ્યા છે? ખબર પડી આ તો પોતાના વડવાએ બનાવ્યા છે, ભરત ચક્રવર્તીએ. પણ આ બધી સાચા રત્નોની મૂર્તિ, હીરા માણેક. આગળ જતાં કાળક્રમે લોકોની વૃત્તિ બગડશે અને અહીંયા ચોરી કરશે, આશાત ન થશે. આપણે એમ ક્યાંક કરીએ, ભલે લોકો દર્શન કરે દૂરથી, પણ લાંબી ઊંડી ખાઈ ખોદી નાખીએ ફરતે. કેવી રીતે ખોદવી? તરત જ દંડ રત્ન મૂક્યું, યોજન ઊંડી ખાઈ થઈ જાય તરત જ. પણ ખાઈ તો થઈ ગઈ, પણ ભવનપતિના ઘર બધા તૂટ્યા. અને એ અસુરકુમાર, નાગકુમાર, ભવનપતિ બધા નીચે રહેતા હોય. નાગકુમાર દેવતાના ઘર તૂટ્યા એટલે એના જે સેનાપતિ હોય, મુખ્ય રાજા, જેમ દેવોના દેવ હોય, એમાં આ પ્રકારે દેવ જ છે. આ એક હલકા પ્રકારના દેવ, ભલે કર્મ પ્રમાણે આવ્યા કે આ શું ફૂફાડો મારવા, દ્રષ્ટિવેદ સાપ, કે બધાને મારી જ નાખો. હાથ જોડીને વિનંતી કરે છે જાનું, એમ પુખ્ત બુદ્ધિએ ઠરેલ કે અમે તો અમારા વડવાઓએ આ દેરાસર બાંધ્યા છે, આ ભગવાનની મૂર્તિઓ છે, એની આગામી કાળે આશાત્ન ન થાય એટલે સારા ભાવથી આ બધું કર્યું છે, એટલે લોકોની વૃત્તિ બગડે અને ચોરી ન કરે, આ અટકે એટલે આ ખાઈ ખોદી છે. ઠીક છે, એકવાર માફ કરી દઉં છું, બીજી વાર આવી ભૂલ નહીં કરતા. માફ કરે છે. વિચાર આવે છે જનુને કે કાળક્રમે સ્થળ ત્યાં જળ, જળ ત્યાં સ્થળ થઈ જાય, ખાઈ પૂરાઈ જાય, કચરો ને બધું માટી ને પથ્થર ને બધું ભેગું થાય તો પાણી ભરી દઈએ તો અર્થ દંડરત્ન મૂક્યું અને ગંગા નદીના વેણ બદલી નાખ્યા. ધોધમાર બધો વેણ બધા આ બાજુ આવ્યા અને ખાઈ તો થોડા સમયમાં ભરાઈ ગયા કે છલકાઈ ગઈ, પણ બધા નાગકુમારના ઘરોમાં પાણી ઘૂસી ગયા. હવે છોડે? આમે સ્વભાવથી જ ક્રોધિત હોય, એવો ક્રોધ ભરાણા આ નાગકુમારના દેવ, દ્રષ્ટિવિદ સાપ, જ્વલન પ્રભદેવ એક સાથે 60,000 પુત્રોને મારી નાખે છે. બધા ઢળી પડ્યા. ઘણા બધા સાથે જે સેનાપતિઓ એ ઢળી પડ્યા અને ઘણા ભાગ્યા સુભટ બધા. મોઢું શું બતાડવું? પછી લાંબી વાત છે કથાના યુગમાં, પણ સગર ચક્રવર્તીને ખબર પડે છે કે આવું થયું છે. અને પ્રજા બધી આવી કે અમારા ઝૂંપડા તણાઈ ગયા છે, અમારા ગાય ભેંસ બધું તણાઈ ગયું છે, ઘેટા બકરા તણાઈ ગયા છે, ખાવું શું અમારે, રહેવું ક્યાં? રાજા આગળ ન આવે તો બીજે ક્યાં જાય? રાજા વિચાર કરે છે કે અત્યારે હું આ છોકરાના શોકમાં સમય પસાર કરું એના કરતાં ક્યાંક કરું, એટલે પોતાના પુત્રના પુત્ર એટલે જનુના પુત્રને બોલાવે છે. એનું નામ ભગીરથ, કે ભાઈ તું જા જલ્દી અને આનો ઉકેલ લાવ. જાય છે, તપશ્ચર્યા સાથે 2 હાથ જોડી વિનવણી કરે છે કે અમારે કોઈ જાતનો દ્વેષ નથી,
મને મારા દાદાએ મોકલ્યા છે, અમે બધા આ તીર્થંકરના વંશજો છીએ અને આની ઉત્તરક્રિયા કરીશ, પણ હવે આ બધા છોકરાઓને તમે મારી નાખ્યા, એ પાણીના વેણ તો મારે બદલવા જ પડશે, નહીં તો આ બધી પ્રજાનું શું થશે, પશુનું શું થશે, ઘર ઝૂંપડાનું શું થશે. તો ફરીવાર એ પાણીના વેણ બદલે છે અને તમારા નાગકોમના દેવોના ઘરમાં પાણી જાય કે ક્યાંક ઉપસર્ગ જેવું થાય તો મહેરબાની કરીને માફ કરજો, અમારો કોઈ વેરભાવ નથી. 60,000ને તો મારી જ નાખ્યા છે, પછી માફ કરે છે કે હા કરો, અને મહાસાગરમાં ગંગા નદીના વેણ ભેળવી દીધા. એટલે જે છેરણ વેરણ થઈ ગયેલું બધું એ પાછું આ મોક્ષ માર્ગને, જે કાંટાળો માર્ગ એ સરખો કરી અને એક સરખો પ્રવાહ કર્યો અને છૂટવાનો માર્ગ બતાવ્યો કે રાગ દ્વેષ અજ્ઞાન જાય તો મોક્ષ થાય. એમાં જાતિ વેશનો ભેદ નથી, સંપ્રદાયનો ભેદ નથી, મત દર્શનનો કોઈ ભેદ નથી, અને સંપ્રદાય ઓક સંજ્ઞા એને સ્થાન નથી અહીંયા. આ પ્રમાણે આ મોક્ષ માર્ગ જે લોપ હતો એ ભગીરથ, ભક્ત ભગીરથ એટલે સૌભાગભાઈ ભગીરથ જેવું કામ કર્યું. એટલે ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગની વિનંતીથી એટલે સૌભાગભાઈ કહ્યું. એટલે આવું નિમિત્ત મળે પાત્રજીવ માટે કૃપાળુદેવે આ બધું વહેતું કર્યું. 255 પત્રમાં કહે છે કે જ્ઞાન તો બધું સિદ્ધાંત જ્ઞાને અમારા હૃદયમાં આવૃત પડ્યું છે. કોઈ પાત્ર હોય હૈયે છે, હોઠે આવે. સૌભાગભાઈ મળ્યા, પ્રભુશ્રીજી મળ્યા એટલે 6 પદનો પત્ર મળ્યો. સૌભાગભાઈ મળ્યા, વિનંતી કરે છે, પૂછે પ્રશ્નો, કૃપાળુ જવાબ આપે. એમ ગૌતમ ગંધર પ્રશ્ન પૂછીને ભગવાન મહાવીરનું જ્ઞાન પ્રકાશમાં લાવ્યા. ગૌતમ પૃચ્છા, હજારો સવાલો. એમ સૌભાગભાઈએ 250 જેટલા પત્રો લખ્યા. એ પ્રશ્નો પૂછે, કૃપાળુ જવાબ આપ્યા. ગૌતમ પૃચ્છા, એમાં સૌભાગ પૃચ્છા એક જ છે. પહેલા મહાવીર, આ બીજા મહાવીર, એ ગણધર, આ ગણધર. હવે આ મોક્ષ માર્ગ લોપ તો આ શું છે? મૂળ દ્રષ્ટિવાદ જે ગ્રંથ છે આગમ, એ સૌથી પહેલાં લખાયેલો, બહુ અઘરું. એટલે મોટા મોટા મુનિઓ ભગવાન મહાવીરને કહે છે કે અમને તો તમારી કૃપાથી આ સમજાય છે, પણ આગળ ઉપર સામાન્ય બહુજન સમાજ કેવી રીતે સમજશે? આ તો બહુ અઘરું છે. એટલે એ બાજુમાં રાખી અને પહેલું આચરણ સૂત્ર લખ્યું. હકીકતમાં આચરણ પહેલું નથી, પહેલું દ્રષ્ટિવાદ છે. પછી એ ધીરે ધીરે લોપ થઈ ગયું. એટલે એમ કહેવાય ને કે દ્રષ્ટિવાદ લોપ થયું, અને 11 અંગ 12માંથી. હકીકતમાં કોપાલ કહે છે લોપ કાંઈ નથી થયું, અમારા આત્માના વિશે આવૃત રૂપે છે. કોઈ પાત્ર હશે તો અમે માર્ગ આખો ઉઘાડો કરશું. પાત્ર મળ્યા, સૌભાગભાઈ ઉઘાડો કર્યો. એટલે દ્રષ્ટિવાદ જે લોપ છે ને, એમાં 5 અધિકાર વર્ણવ્યા છે શાસ્ત્રમાં. એ થાણાંગ સૂત્રમાં, નંદી સૂત્રમાં, સામાયિક સૂત્રમાં લંબાણપૂર્વક આનો ઉલ્લેખ છે. અને એમાં ચોથું પૂર્વગત કહેવાય છે. એમાં 14 પૂર્વ છે. આપણે બોલીએ જ ને સમરો મંત્ર ભલો નવકાર, એ છે 14 પૂર્વનો સાર. એમાં 14 પૂર્વ, એમાં 7મું પૂર્વ નામ આત્મપ્રવાદ, ગણધરવાદ. ગણધર પ્રશ્ન પૂછે, આત્મા હશે કે નહીં? ભગવાન મહાવીર જવાબ આપે, આત્મા નિત્ય હશે કે નહીં? આત્મા કાંઈ કરે કે નહીં? આત્મા કરેલા કર્મ ભોગવે કે નહીં? મોક્ષ હોય કે નહીં? ભવાંતરે પછી આવી સ્થિતિ હશે કે ક્યાંક બદલે? એક ગણધરને જે શંકા હતી એનું સમાધાન ભગવાન કરે. આ પ્રશ્ન અને જવાબ, આ ગણધર વાત કહેવાય. આત્મપ્રવાદ, આત્માની જ વાત છે. આ 26 કરોડ શ્લોક પ્રમાણ છે. શાસ્ત્રમાં એમ લખ્યું છે 64 હાથી ડૂબે એટલી શાહી જોઈએ લખવામાં. એ કૃપાળુદેવે આ 1.5 કલાકમાં 142 ગાથામાં સમાવી દીધું. તો આવું કેમ શક્ય બને? 2 ચોપડી ભણેલા. લખે છે વચનામૃતમાં 795 પાના ઉપર કે એવું હવે કોઈ વાંચન નથી કે જે વાંચી જોઈએ. અમારે હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ છે. ત્રિભુવન માણેકચંદને મુંબઈમાં કહે છે, સાવ નાના હતા રાવજી બાપાના મિત્ર મેઘજીભાઈ, મૂળ સજાનંદ સ્વામીવાળા. એટલે કૃપાળુને પૂછવા આવેલા કે ક્યાં છે? અમારે તમારા પુત્ર સાથે ક્યાંક વાત કરવી છે. આ બેઠા કે રાવજી બાપાને ધર્મમાં ખાસ રસ નહીં કાંઈ. એ મેઘજી કાકા પૂછે છે કે આ સ્વામિનારાયણની પત્રી છે ને 262. એટલે કૃપાળદેવ કહે છે, આપણે કહીએ ને એક્સક્યુઝ મી, કે ના કાકા 262 નહીં 273 છે. તમને આ બધું ક્યાંથી ખબર પડી? એટલે બધા ધર્મમાં કેમ અમુક પંથ આમ કે અમુક પંથ આમ કે, એમ મૂળ 262 ગણાય છે. તો કોઈ કહે છે 272, પણ મૂળમાં 273 લખાણે છે. એટલે કૃપાળદેવ કહે છે 273 છે. તો તમને આ ઉપર આ બધું ક્યારે ખબર? તમે ક્યારે વાંચ્યું? એટલે કૃપાળદેવ જવાબ આપે છે કે શાસ્ત્રો બધા અમારા હૈયામાં છે.
અને ભીમનાથની જગ્યામાં 57 તો કહે છે, વચનામૃત 917 લખાણમાં છે કે એક શ્લોક વાંચતા સંભાળતા એમાં ઉપયોગ જાતા અમારે હજારો શાસ્ત્રનું ભાન થઈ ઉપયોગ ફરી વળે છે. એટલે આપણે પુણ્ય બોલીએ, પાપ બોલીએ, સંકિત બોલીએ, કેવળ જ્ઞાન બોલીએ, મોક્ષ બોલીએ, પુનર્જન્મ બોલીએ, હજારો શાસ્ત્રમાં એ અંગે શું લખેલું છે એ કૃપાઉદેવને તરત જ ઉપયોગ ફરી વળે હજારો શાસ્ત્રો. આ ઉગાડ છે આત્માનો. આવો હેમરાજભાઈ, આવો મલસીભાઈ. તો કે તમે કેમ જાણ્યું? તો કે આત્માની અનંત શક્તિ વડે જાણ્યું. એટલે હજારો એટલે લાખ નહીં કાંઈ. આપણે ગણીએ ને એકમ, દશક, 100, 1000, 10 લાખ. તો હજારો બોલીએ તો 1000 એકેય નહીં, અને લાખે નહીં તો વચમાં 50,000 ગણીએ, અડધો લાખ. એટલે હજારો એટલે લાખ નહીં અને 1000 પણ નહીં, વચ્ચે તો 50,000 એટલે અડધો લાખ થયો. હવે એક શ્લોક વાંચતા વિચારતા હજારો શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળે તો 142 ગાથામાં 142 આત્મસિદ્ધિના શ્લોકમાં કૃપાઉદેવનો ઉપયોગ ફરી વળે ત્યારે કેટલા શાસ્ત્રોમાં ફરી વળે ઉપયોગ? 142 ગુણા અડધો લાખ એટલે 71 લાખ શાસ્ત્રો. આટલા શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળે. કૃપાઉદેવ આ પુસ્તક ખોલે, પછી આ પુસ્તક ખોલે, રેફરન્સ લે અને પછી લખતા આત્મસિદ્ધિ, એવું નહીં કાંઈ. એકી કલમે કહેવાય છે, ઉપર જોયા વગર જ લખી નાખેલા. એકી કલમે, એક જ બેઠકે, વચમાં રિસેસ નહીં, બ્રેક નહીં, પુસ્તકો તપાસવા નહીં. એ તો સૌ લખેલું એણે સૌભાગભાઈને કે આગળ જઈને સૂત્રો લઈને ઉપદેશ કરવો પડશે નહીં. કેમ? સૂત્રને તેના પડખા બધા ફરી વળ્યા છીએ અમે, બધું આવડે છે, બધું હૈયે છે, ઓઠે આવે, આવ્યું ઓઠે, કલમે ઉપાડી લખી નાખ્યું એકી કલમે. આત્માને લૂછાઈને વાણી નીકળે. એટલે આ આત્મસિદ્ધિ 142 ગાથા એ 26 કરોડ શ્લોક પ્રમાણ આત્મપ્રવાદનો સાર છે, ગણધરવાદનો સાર છે. અને આમ ગણવા બેસીએ તો 71 લાખ શ્લોક પ્રમાણ જોઈએ. બ્રહ્મચારી કહે છે એક એક ગાથાનો અર્થ કરવા બેસીએ તો પાછા ધીરે 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 એટલું જ્ઞાન ભેગું થાય ને અર્થ કરે તો 71 લાખ શાસ્ત્રોનો ઉપયોગ ફરી વળે એવું થાય. એટલે 26 કરોડ શ્લોક પ્રમાણ થઈ જાય. એટલે આખો આત્મપ્રવાદ તૈયાર થઈ જાય. પાછો સૌભાગ્યભાઈ માટે એક પ્રત, બીજી અંબાલાભાઈને રાખવાની, ત્રીજી પ્રભુશ્રીજીને, ચોથી માકુભાઈ એટલે માણેકચંદ ઘેલાભાઈને રંગૂન મોકલવાની. આ અંબાલાભાઈને આજ્ઞા કરી કે આ પ્રત બનાવો. તરત જ અંબાલાભાઈ તો તહતી કરે. સર્વ માટે નહીં, ફક્ત 4ને, પ્રભુશ્રીજીને, સૌભાગભાઈને, માકુભાઈને અને અંબાલાલભાઈ માટે. આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગનું જ્ઞાન જાણતા તો ઘણો વખત જાય. બ્રહ્મચારીજી કહે છે બધું સમજાય કેમ આત્મસિદ્ધિ? આ તો સિદ્ધાંત બોધ છે, 6 પદનો પત્ર સિદ્ધાંત બોધ છે. જ્યારે એકમાત્ર શાંતપણું સેવ્યાથી આ તરત જ પ્રાપ્ત થઈ જાય છે. કૃપાઉદેવે લખ્યું છે આ કે આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગનું જ્ઞાન જાણતા તો ઘણો વખત જાય, જ્યારે એકમાત્ર શાંતપણું સેવ્યાથી તરત પ્રાપ્ત થઈ જાય. તીર્થંકરની વાણીના 35 અતિશય એમ શાસ્ત્રમાં છે. 13મો બોલ એ છે કે ગમે તેવા કઠણ વિષયને સહેલો બનાવો. અને 20મો બોલ એ છે કે પર નિંદા રહિત મૂળ સત્ય છોડવું નહીં. એટલે ખંડન મંડનની વાત નથી, બીજાને હલકા પાડવા, ઉતારી પાડવાની વાત નથી, પણ જે સાચું છે એટલું જ બીજાનું લેવાનું, બધું નહીં. આમાં હાય નથી મિલાવવાની જો ખોટું હોય તો. એટલે સમદર્શિતાનું લક્ષણ છે કે જેટલું સાચું છે એટલું મંજૂર, પણ ખોટામાં પછી માથું ન ધોણાવે કે આપણે બધું સરખું. આ કંઈ સમદર્શિતાનો ભાગ નથી, આ તો વિવેક વિકલતા, વિવેક ઘેલછા છે આ. એટલે કહે છે કે તીર્થંકર વાણીના 35 અતિશયો એમાં 13મું બોલ એ છે કે ગમે તેવા કઠણ વિષયને સહેલો બનાવવો, અને 20મો બોલ એ છે કે પરનિંદા રહિત મૂળ સત્ય ન છોડવું. એટલે 6 દર્શનની વાત છે. 6 દર્શનમાં જેટલું સાચું હતું એટલું લીધું, અને જેટલું અસ્વીકાર્ય હતું એ ખોટું છે એમ નહીં, પણ સાચી વસ્તુ પ્રરૂપી એટલે ખોટી વસ્તુ નીકળી જાય સહજમાં જ. પ્રભુજી કહેતા કે મહાવીર સ્વામીએ ત્રિપદી, ઉત્પાદ, વ્યય અને ધ્રુવ આ ઉપદેશમાં પ્રકાશ્યું, અને ગણધર શ્રી ગૌતમ સ્વામી બધું સમજી ગયા. તે પ્રમાણે આત્મસિદ્ધિના એક એક વાક્ય લબ્ધિ વાક્ય છે. પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે તેમ 14 પુરુની લબ્ધિનું ઉદાહરણ પણ છે. પ્રભુજીને અનુભવ હતો એટલે કહે છે લબ્ધિ વાક્યો છે. આ લખનાર કોણ? પોતે જ કહે છે કે અમે ભગવાન મહાવીરના છેલ્લા શિષ્ય હતા. ઈડરના રાજાની વાત કરી છે. અને
મોતીલાલ ભાવસાર નડિયાદને એને કહે છે કે અમારે લઘુશંકા જેટલો પ્રમાદ થઈ ગયો, એટલે આટલા ભવ કરવા પડ્યા. તમે પ્રમાદમાં કેમ પડ્યા છો? હમણાં મંગળાચરણમાં આવ્યું ને, શ્રી ત્રિષષ્ટી શલાકા પુરુષ ચરિત્ર હેમચંદ્રાચાર્ય મહારાજે લખેલું છે. ભાગ 4માં 12મા સર્ગમાં લંબાણપૂર્વક વર્ણન છે 239મા પાનાથી કે શ્રી વીર પ્રભુને 14,000 મુનિઓ, 36,000 સાધ્વીઓ, 314 પૂર્વધારી, 1300 અવધિ જ્ઞાની, 700 વેક્રી લબ્ધિવાળા અને તેટલા જ કેવળી અને તેટલા જ અનુત્તર વિમાને જનારા હતા. સાથે 500 મનઃપર્યો જ્ઞાની, 1400 વાદી અને 1,59,000 શ્રાવકો અને 3,18,000 શ્રાવિકાઓ, આટલો પરિવાર થયો. આ બધામાંના એક એવા શ્રીમદ રાજચંદ્ર પોતે કહે છે કે લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભવ કરવા પડ્યા. જો આ પ્રમાદ ન થયો હોત લઘુશંકા જેટલો નાનો, તો ભગવાન મહાવીર સ્વામી સાથે જ વયા જાત મોક્ષ. હવે જન્મથી જ અજ્ઞાન યોગીપણું નથી, અને જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે છે, પોતે જ લખ્યું છે કે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે, એવા પુરુષનો યોગ થયો છે. લખ્યું વચનામૃત 398માં. હવે જન્મથી જ અજ્ઞાન યોગીપણું નથી, અને જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું તેવા પુરુષ તે વખતે ચોથા કાળને વિશે આ લિસ્ટમાં કયા ગ્રુપમાં હોઈ શકે? એટલે મન પ્રયોગજ્ઞાની હોય કે 14 પૂર્વધારી હોય, થોડુંક જ બાકી રહી ગયું એમ કે છે. એ વખતે એમની દશા કેટલી ઉચ્ચ હશે કે અલ્પ પ્રમાદ ન થયો તો ભવ ભ્રમણ ત્યારે જ પતી ગયું. એ કૃપાળુ તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. કોને કહે છે? આકાશી ભગવાનને. કોણ? કૃપાળદેવ કહે છે વચનામૃત 680માં. એટલે જે દશા સિદ્ધ ભગવાનની છે, આત્મામાં પરિણમ્યો છે, એ અભેદ સ્વરૂપમાં પોતે અત્યારે પરિણમી ગયા છે. એટલે કહે છે મોક્ષ હથેળીમાં છે, ઈશત પ્રાગ ભરા ત્યારબાદ અત્ર આત્મા કરતા વર્તે છે, એમ કે છે 412મા પત્રમાં. આત્માનું આત્મા રૂપે પરિણમવું તે કે તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. હવે શું લેવું શું દેવું? લેવા દેવાની કડાકુટ્ટી છૂટા. તમારી પાસે છે એ મારી પાસે છે. એમની પાસે તો કેવળ જ્ઞાન છે તો કે મારી પાસે છે, અમારી પાસે તો મોક્ષ છે તો કે મારી પાસે મોક્ષ છે. એટલે હવે લેવા દેવાની કડાકુટ્ટી છૂટા થયા છીએ. ગુજરાતીમાં લખીને આપ્યું છે, હસ્તાક્ષરમાં છે. આ અંગે વચનામૃત 287 અને વચનામૃત 680 વિચારતા સ્પષ્ટ જણાય. વચનામૃત 287 ક્યારે લખાણો છે? આસોદ એકમ. પણ ક્યારે? આત્મસિદ્ધિ સંવત 1952માં લખાણી, આ 5 વર્ષ પહેલાં, એટલે 1947 સંવંતમાં. વચનામૃત 287માં કહે છે કે અભિન્ન એવું હરિપદ, એટલે પોતે અને ભગવાન એક જ છે એવું પદ. અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. તમે પણ જેઓ અમને જાણે છે તે સિવાય અધિકને નામ ઠામ ગામથી અમને જણાવશો નહીં. સૌભાગભાઈને લખે છે, તમને ઓળખતો હોય બરાબર, બીજાને અમારી ઓળખાણ આપતા નહીં. ક્યાં સુધી? અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં અમે. એટલે ભગવાન મહાવીરનો મૂળ માર્ગ, જિનેશ્વરનો મૂળ માર્ગ, વિતરાગનો મૂળ માર્ગ અમે ત્યારે જ પ્રકાશ્યું જ્યારે અમે એમ માનશું કે અમે ભગવાન છીએ. તો આ વાત ક્યારે લખી? આસોદ એકમ રવિવાર 1947 વવાણિયાથી આ પત્ર લખ્યો છે. અને આસોદ એકમ ગુરુવાર સંવત 1952 નડિયાદ. બરોબર 5 વર્ષ પૂરા થયા. આસોદ એકમ જ છે ત્યારે હવે પરમાત્મા થઈ ગયા છે. એટલે હવે માર્ગ પ્રગટ કયો કે વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય પ્રગટ કયો. એટલે 680મો પત્ર લખ્યો, એમાં 9 વાર લખ્યું કે હું ભગવાન છું, હું પરમાત્મા છું, હું રામ છું, હું મહાવીર છું, હું કલ્પવૃક્ષ છું, હું અમૃત સાગર છું, હું પરમ શાંતિનું ધામ છું. લેખિતનમાં લખ્યું ઓમ શ્રી મહાવીર. ઉપર તો લખ્યું છે હસ્તાક્ષરમાં કે વર્તમાન મહાવીર, વિદ્યમાન વીર વગેરે. એટલે ભગવાન થઈ ગયા પછી કૃપાળુદેવે આત્મસિદ્ધિ લખી છે. પ્રથમ જિનેશ્વર ભગવાનનો મૂળ માર્ગ
આસો સુદ એકમ સંવત 1952 ટૂંકમાં લખ્યો અને ત્યારબાદ 15 દિવસે આત્મસિદ્ધિની રચના થઈ. પહેલાં શું લખ્યું? મૂળ માર્ગ સાંભળો જીનનો રે, સૌ પ્રથમ એ લખ્યું. અને 15 દિવસ પછી આ મૂળ માર્ગ આણંદમાં લખ્યો. ત્યાંથી નડિયાદ આવ્યા અને 15 દિવસ પછી આત્મસિદ્ધિ લખી. એટલે આખો વિતરાગનો માર્ગ શું છે પ્રગટ કરી દીધો મૂળ માર્ગમાં, કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર શું, એ ત્રણે ભેગું થાય તો શું થાય. અને પછી લંબાણમાં આત્મસિદ્ધિમાં કહ્યું. આ આખો આત્મપ્રવાદ, આખો ગણધરવાદનો સાર, 14 પુરોનો સાર આત્મસિદ્ધિ આ જમાનામાં લખાયેલ છે. માગધી ભાષામાં તો ઘણા શાસ્ત્રો લખાય છે, પણ જીવની એ સમજાય એવી બુદ્ધિ નથી. ગુજરાતી હવે વાંચવાનું સમજવાનું ઠેકાણું નથી, તો સંસ્કૃતના અર્ધમાગધીને પ્રાકૃત ભાષા ક્યાંથી સમજે? એવી બુદ્ધિ જીવની નથી. એટલે કૃપાળુદેવે આ સમજાય એવું ગુજરાતીમાં લખ્યું. ફક્ત ગાવાનું નથી કાંઈ, સામૂહિક રીતે ગાયની નાની એકાંતે, પણ આ વિચારવા છે. આ વિચારવાન પુરુષોને વિચારવા માટે છે. આ ગાવાનું નથી, વિચારવાનું છે. એક એક ગાથા પર 100 ગાથા લખે તો એનો અર્થ પૂરો થાય એમ નથી, બ્રહ્મચારીજી કહે છે. પૂજ્ય બ્રહ્મચારીજી બોધામૃત 389માં કહે છે કે ફરી અર્થ કરવા જાય તો 26 કરોડ શ્લોક પ્રમાણ થઈ જાય, કે જે આત્મપ્રવાદ કે ગંધર્વાદનું જ માપ છે. આમાં ન્યાય નહીં, સમાધાન કરેલ છે. શિષ્યના પ્રશ્ન અને ગુરુના જવાબ, એનું સમાધાન કરે છે. વર્તમાનમાં જ્ઞાની છે, આગળ હતા, આગળ ઉપર થશે. વર્તમાનમાં જ્ઞાની છે, આગળ જ્ઞાની થઈ ગયા છે, અને ભવિષ્યમાં થશે. એ રીતે આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થશે કાળ ભવિષ્યમાં. અને શ્રી કૃષ્ણ અર્જુનને ગીતામાં કહે કે પૂર્વાચાર્યો એમ કહેતા હતા, એમાં કૃપાળુદેવ એમ કે આગળ જ્ઞાની થઈ ગયા, એણે આ જ કહ્યું છે. આ જ્ઞાનીનું સત્પુરુષનું લક્ષણ છે. 6 દર્શનનો અભ્યાસ કરી સાચું દર્શન કયું છે તેનો નિર્ણય કે બધા મુમુક્ષુથી થાય નહીં. એક એક દર્શનનો નિર્ણય કરવા બેસી જાય, આખી જિંદગી પૂરી થઈ જાય. કૃપાળુદેવ જેવા અલૌકિક પુરુષો જ આ કરી શકે. મોટા મોટા આચાર્ય પણ ભૂલી જાય છે, તેમને પણ ઠેકાણે લાવે એવી આત્મસિદ્ધિ છે. બ્રહ્મચારીજી અનુભવવાળીનું નિચોડ લખે છે. તે જાણીએ ગ્રંથ યોગને દેજો સુગુણ જગીશેજી, 8મી દ્રષ્ટિમાં આવે છે. એ કૃપાળુદેવે શરત મૂકી છે કે કોના માટે છે? 719માં પત્રમાં અને 721માં પત્રમાં, કે આત્મસિદ્ધિ એ સિદ્ધાંતબોધ છે. ઉપદેશબોધ પરિણમે પછી જ સિદ્ધાંતબોધ સમજાય, નહીં તો રૂચે પણ નહીં. રોજ બોલીએ છીએ પણ સમજાતું કેમ નથી? તેનું કારણ વૈરાગ ઉપશમ વધે પછી જ આત્મસિદ્ધિ સમજાય, એમને ન સમજાય. જ્યાં સુધી ઉપદેશબોધ ન પરિણમે ત્યાં સુધી સિદ્ધાંતબોધ પરિણમે નહીં. એટલે મહાત્મ્ય કેટલું છે આત્મસિદ્ધિનું? જે જ્ઞાનમાં નિર્જનનો હેતુ છે તે અનઅધિકારીના હાથમાં જતાં ઘણું કરીને વિપરીત પરિણમે છે, અને શાસ્ત્ર શસ્ત્રરૂપ પરિણમે છે. કૃપાળુદેવ 128માં પત્રમાં લખ્યું છે, ગમ પડ્યા વિના આગમ અનર્થકારક સાબિત થાય છે, અને સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. એટલે સત્પુરુષને લક્ષ્ય થાય તો કામ થાય, નહીં તો શું થાય? કયું કાંઈ ને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું એવું થાય. એ તો જ્યાં જ્યાં જે યોગ્ય છે એ ખરા આત્માર્થીને સમ્યક દર્શન થાય, અથવા તો સમ્યકદર્શી જે છે એનો ખરો આશ્રિત હોય તો સમજાય. નહીં તો જ્યાં સુધી સમકિત ન હોય ત્યાં સુધી જે પણ નિર્ણય લે. કૃપાળુદેવ વચનામૃત 64માં સિદ્ધાંત મૂક્યો કે જેનું પરિણામ વિપર્યય આવે તેની શરૂઆત ખોટી જ હોય. કૃપાળુદેવ લખે છે 721માં પત્રમાં કે શ્રી સૌભાગ પાસેથી આગળ કેટલાક પત્રોની નકલ કોઈ અનધિકારીના હાથમાં ગઈ છે. પ્રથમ તેમની પાસેથી કોઈ યોગ્ય માણસ પાસે જાય, અને પછી તે માણસ પાસેથી અયોગ્ય માણસ પાસે જાય એમ બનવાનો સંભવ થયેલો અમારા જાણવામાં છે. આગળ લખે છે, આત્મસિદ્ધિ સંબંધમાં તમારા બંનેમાંથી, એટલે કોણ? સૌભાગભાઈ અને ડુંગરસિંહ ગોસળિયા, કોઈ આજ્ઞા ઉપરાંત વર્તવું યોગ્ય નથી. એ જ વિનંતી કરે છે કે મહેરબાની કરીને તમે આ ભૂલ નહીં કરતા. આ બહુ કિંમતી વસ્તુ છે, એની કિંમત 4 આના નથી, 1 રૂપિયો નથી, 2 રૂપિયા નથી, એની કિંમત હોય જ નહીં. અનુપમ છે. લખે છે એક પત્રમાં કે ગોસળિયાને આત્મસિદ્ધિ ગ્રંથ ઘેર ન આપતા ઘણું ખોટું લાગ્યું વગેરે લખ્યું, તે લખવાનું કારણ નહોતું. એટલે સૌભાગભાઈના દેવેલી પછી મણિભાઈએ કૃપાળુદેવને લખ્યું કે ગોસળિયા આત્મસિદ્ધિ માગી, મેં ના પાડી છે અને ખોટું લાગ્યું છે. એટલે કૃપાળુદેવ અમને લખવું જ નહોતું કંઈ.
એ લખવાનું કારણ નથી. અમે એ ગ્રંથ માટે કંઈ રાગ દ્રષ્ટિ કે મોહ દ્રષ્ટિ પર જઈને ડુંગરને, એટલે ડુંગર છે ગોસળિયાને, અથવા બીજાને આપવામાં પ્રતિબંધ કરીએ છીએ એમ અવાગ્ય નથી કાંઈ. એનું કારણ બીજું છે, મહાત્મ્ય ઘટી જાય તો પછી એની કિંમત ન હોય તો એનો ફાયદો કેવી રીતે થાય? એને હરિનામ હેરા વેચાય પણ ખપ વગર ખરી કિંમત ન થાય. એ ગ્રંથનો હાલ બીજો ઉતારો કરવા પ્રવૃત્તિ કરવી નહીં, 821માં પત્રમાં લખ્યું છે. એટલે સૌભાગભાઈને દેહ વિલય પછી પણ ગોસળિયાને ઘરે લઈ જઈ એની ઉતારો કરવાની મનાઈ છે. વાંચવાની છૂટ આપેલી સૌભાગભાઈને ઘરે બેસીને, ઘરે લઈને કોપી નહીં કરવાની. આત્મસિદ્ધિ એકાંતમાં અવગાવી પ્રભુસિંહને લખે છે 719માં. ઊંડા ઉતરવું. નડિયાદમાં આત્મસિદ્ધિ લખાયા બાદ એક નકલ પ્રભુસિંહ પર મોકલીને સાથે પત્ર લખ્યો. એટલે 718મો વચનામૃતિ આત્મસિદ્ધિને 719મો પત્ર લખ્યો પ્રભુસિંહ ઉપર કે આપને એકાંતમાં સ્વાધ્યાય અર્થે મોકલી છે આત્મસિદ્ધિ. મુનિશ્રી દેવગણજી પણ આગળ પર અવગાવે તેમ જણાવી. પછી કહ્યું કે જો તેમની વિશેષ જિજ્ઞાસા હોય તો અમુક શરત છે. જેને આત્મસિદ્ધિ અવગાવી છે એને આ શરત મંજૂર હોય તો જ આત્મસિદ્ધિ હાથમાં લેવાની. શું શરત? કે પ્રત્યક્ષ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી એવો આત્મામાં અખંડ નિશ્ચય લાવી અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડવું તમે આત્માર્થ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવાનો દોષ કર્યો એમ જાણીશ. એટલે ફક્ત દેવકીજી મહારાજ માટે નહીં, આપણે બધાને આ લાગુ પડે છે. બ્રહ્મચારીજી કહે છે કે જેણે નક્કી કર્યું કે મારે આત્મસિદ્ધિ અવગાવી છે એને આ શરત પહેલાં મંજૂર કરવા. જો મંજૂર હોય તો ભલે આત્મસિદ્ધિ અવગાહે, નહીં તો આગળ ઉપર. કઈ શરત? ફરીવાર, પ્રત્યેક સત્પુરુષ જેવો એટલે કૃપાલદેવ જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી એવો આત્મામાં અખંડ નિશ્ચય લાવી અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડવું તમે આત્માર્થ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવાનો દોષ કર્યો એમાં જાણીશ એવો નિશ્ચય વર્તાવીને દેવકીજી મહારાજ માટે લખે છે કે પૂજ્ય પ્રભુજીના સમાગમમાં જ અવગાવામાં હરકત નથી. શ્રદ્ધા ન હોય ત્યાં સુધી ગ્રહણ થતાં વાર લાગે, આશા જ ન કરી બેસે અને અવભાવ ન આવે એટલે એને જ્ઞાનીના વચન અસર કરે નહીં. સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ ઉપકાર કર્યો નથી મરતા સુધી આ ન ભૂલવું. જેને આત્મસિદ્ધિ વાંચવી હોય તેને એટલી શ્રદ્ધા તો રાખવી જ. આત્મસિદ્ધિ વાંચવા આટલી શ્રદ્ધા હોય, નહીં તો શંકા થાય. પછી વાંચ્યા હોય શાસ્ત્રો બધા સિદ્ધાંતમાં કે સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોઈ. પછી કે આજે આ કાળે કેમ મુક્તિ છે? એટલે તરત જ શ્રદ્ધા ઘટી જાય એટલે ફળ કેમ મળે? શ્રદ્ધા ભ્રષ્ટા. એટલે આ શરત હોય. પ્રથમ નમો ગુરુરાજને એમ થતું હોય. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીવન ઉપકાર આ મંજૂર હોય તો પછી આત્મવિચાર ઉગે, નહીં તો એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર. આત્મસિદ્ધિની 11મી ગાથા છે. આત્મસિદ્ધિ બોલીએ છીએ પણ જ્ઞાન કેમ પરિણામ પામતું નથી? કોઈ પ્રશ્ન પૂછે પ્રભુજીને બ્રહ્મચારીજીને, એટલે જવાબ આપે છે બ્રહ્મચારીજી, મરી જવું પણ જ્ઞાનની આજ્ઞા તોડવી નહીં. બોધામૃત 2માં પાના નંબર 471 ઉપર આ લખેલું છે કે જે શરત દેવકીજી મહારાજ માટે છે એ જ શરત આપણને લાગુ પડે છે, બલકે વધારે લાગુ પડે છે. કેમ કે દેવકીજી મહારાજ ઉપર પ્રભુજી હતા. આ નાથ વગરનો ઘોડો છે. સ્વચ્છંદે વર્તે તો અધ્યાત્મમાં આગળ કેમ વધે? 719ના પત્રના વિવેચનમાં બ્રહ્મચારી લખે છે કે દરેક જીવની ઉપર જણાવ્યું તેમ વચનામૃત 719માં લખેલી તૈયારી હોવી જરૂરી છે. જ્ઞાન કેમ પરિણામ નથી પામતું તેનો અહીં જવાબ છે. આત્મસિદ્ધિ ઘણાને મોઢે છે, ઘણા સમજે છે એમ માને છે, ઘણા લખે છે, ઘણા ગાય છે, પણ આત્મસાત કેમ નથી થતું? આ શરત મંજૂર નથી. એટલે પ્રત્યેક સત્પુરુષની જેને શ્રદ્ધા નથી તે ગમે તેટલા શાસ્ત્રો ભણે તોય શું? ક્ષેવો પશ્ચિમ જ્ઞાન નથી. પ્રભુજી કહેતા ખોપશમ જ્ઞાન નહીં, એટલે ક્ષેવો પશ્ચિમ જ્ઞાન નથી. જો સાચી શ્રદ્ધા હોય અને સવળી આવે જીવ તો ક્ષેવો પશ્ચિમ સોનામાં સુગંધ થાય, નહીં તો નકશી માટેના ઢેફા ઉપર થાય તો કામ શું લાગે? સત્પુરુષ વગર પરમાર્થ હાથમાં આવતો નથી. વર્તે સદગુરુ લક્ષ તો સંકિત્યને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આત્મસિદ્ધિમાં બધાનો સરવાળો મૂક્યો છે કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જેનો ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર.
એટલે સંકિત નહીં, શાયદ સંકિત નહીં, આત્માનો વિચાર જ ન ઉગે. જ્યાં સુધી પ્રત્યેક પુરુષ પ્રત્યે અહોભાવ ન આવે અને આકાશી ભગવાન કરતાં કૃપાળુનો ઉપકાર મારા પર વધારે છે આ ભાવ ન આવે, ત્યાં સુધી આત્માનો વિચાર જ ન ઉગે. કોઈને વંચાવવાની, સંભળાવવાની, પાકું કરવાની આજ્ઞા જ નહોતી. સૌભાગભાઈ પૂછ્યું, આત્મસિદ્ધિ આપું બધાને? કૃપાળુએ મૌન રાખ્યું. સૌભાગભાઈ વડીલ ને, નાય નહીં ને આય નહીં, પણ હા તો નહીં જ, એટલે અપાય કેમ? પ્રભુજીને છૂટ આપી. એ પ્રભુજી કહેતા અમને છૂટ આપી છે, અમે હવે લૂંટમ લૂંટ કરાવીએ છીએ. લૂંટાયું. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફરવે. આત્મસિદ્ધિ સ્મરણાર્થે યથા અવસર આજ્ઞા પ્રાપ્ત થવા યોગ્ય છે. ઘણીવાર આજ્ઞા આપે જ નહીં, યથા અવસર એમ લખે. ધોરી ભગતને આખી આત્મસિદ્ધિ સમજાવી અંબાલાલભાઈ. પછી કૃપાળુને એકવાર પૂછેલું કે આપું? કૃપાળુ કાંઈ જવાબ નહોતો આપ્યો. ફરીવાર કૃપાળુ મુંબઈ તરફ આવતા હતા ને, ત્યારે નડિયાદ બેસી ગયા ટ્રેન. ત્યારે પૂછે છે કે મેં તમને પહેલાંય પૂછેલું છે કે ધોરી ભગતને આત્મસિદ્ધિ આપું? કૃપાળુ કહે છે હું વિચારીને કહીશ. એ કૃપાળુને શું વિચારવાનું હોય? એટલે છેક સુધી ન આપી. શાસ્ત્રનો અભ્યાસ છે. ધોરી ભગતને ડેરી છે કાવીઠામાં. આત્મસિદ્ધિની કિંમત આપણને અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, એવું છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર વિશેષ વિચારવા યોગ્ય છે. કૃપાળુ પોતે લખે છે વચનામૃત 722માં. આત્મસિદ્ધિ ગ્રંથના સંક્ષેપ અર્થનું પુસ્તક મોકલ્યું છે, સૌભાગભાઈ લખે છે. વિચારવા યોગ્ય તેમાં ઘણા પ્રસંગો છે. છેવટના પત્રમાં સૌભાગભાઈને 780માં લખે છે કે એમાં ઉપયોગ રાખજો. આત્મસિદ્ધિ વિચારતા આત્મ સંબંધી કંઈ પણ અનુપ્રેક્ષા વર્તે છે કે કેમ, તે લખવાનું થાય તો લખશો. વચનામૃત 740માં લખે છે. એટલે વિચાર ઉગે છે કાંઈ આત્મસિદ્ધિ સિદ્ધાંતો વાંચ્યા પછી આત્મા વિશે? એકાંતમાં અવગાને અર્થે વિશેષ કરી મનન કરજો, પ્રભુજીને લખે છે. મોહનલાલજી મહારાજ પ્રભુજીના જ સંગાથી. પૂજ્ય પ્રભુજી આત્મસિદ્ધિ બોલવા જંગલમાં જાય, છાને છાને પાછળ જાય અને ઝાડની પાછળ ઊભા રહીને સાંભળે, આટલી ગરજ હતી. એમ કરતાં કરતાં પ્રભુજી તો પાકી કરવી હોય, કૃપાળુએ આજ્ઞા આપી હોય કે લોકો સાથે દ્વેષ થાય એવું વર્તન કરવાનું નથી. એટલે આત્મસિદ્ધિ કૃપાળુએ લખેલી ને, આ તો ગૃહસ્થનું લખે. જંગલમાં જાય, પહેલાં વ્યવસ્થિત રીતે પાથરે, એની ઉપર આત્મસિદ્ધિ રાખે, 3 નમસ્કાર કરે અને પછી પાકી કરવા માટે જોર જોરથી ગાથા બોલે. મોહનજી મહારાજ પાછળથી છુપી રીતે ગયા હોય, ઝાડના થડ પાછળ છુપાઈ ગયા હોય, સંભળાય. એમ કરતાં કરતાં મોહનલાલજી મહારાજને પાકી થઈ ગઈ. આટલી ગરજ હતી. જ્યાં ઇન્દ્રિયો વશ રહે, માત્ર એક આત્માનું લક્ષ્ય રહે, એકતર થવાય, ત્યાં આત્મસિદ્ધિ અવગાવી એકાંતમાં. એટલે વાજિંત્રો, ઢોલ વાજા, તબલા, શરણાઈ બાજુમાં મૂકી દેવાનું. વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય છે. એટલે કહે છે કે આત્માનું લક્ષ્ય રહે, ઇન્દ્રિયો વશ હોય, એકતાર થઈ જવાય, એકાંત હોય, ત્યાં આત્મસિદ્ધિ અવગાવી એટલે લાભ થાય. આત્મસિદ્ધિ આ જમાનામાં લખાય છે. માગધી ભાષામાં તો ઘણા શાસ્ત્રો છે, પણ જીવને સમજાય એવી બુદ્ધિ નથી. એટલે કૃપાળુએ આ સમજાય એવું લખ્યું. સમજાય કે ખાલી ગાવા માટે નથી, આગળ કહ્યું એમ, આ વિચારવા માટે છે. વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ. કૃપાળુદેવે 15 વાર લખ્યું છે વિચારવાનું આત્મસિદ્ધિમાં. સત્પુરુષ વગર પરમાર્થ હાથમાં આવતો નથી. આત્મસિદ્ધિમાં બધાનો સરવાળો મૂક્યો છે. મગન બાપા કહેતા આ તો ક્ષિતિજ છે. આપણે એમ થાય ને દરિયા કિનારે જાય ત્યારે આ રે જેમ નજીક જાય ને એમ દૂર થતી જાય ક્ષિતિજ, પકડાય જ નહીં, આંબી જ ન શકાય. હોરાઇઝન જેમ જેમ નજીક જઈએ તેમ છેટે ને છેટે મપાય. કેમ? પછી કહેતા મીઠાની પૂતળી દરિયો માપવા ગઈ, ઓગળી ગઈ. મીઠું બન્યું ક્યાંથી? દરિયાના ખારા પાણીમાંથી. એમાંથી પૂતળીના આકારે પૂતળી બનાવી. હવે પૂતળીને એમ હું દરિયો માપું કેટલો ઊંડો છે. એટલે સુરત સામે ધૂળ ઉડાડવા જેવું થયું. આ મૂળ માર્ગ આમાં સમાયેલો છે આખો આત્મસિદ્ધિમાં. પહેલી ગાથામાં આત્માના 6 પદ છે. આત્મા 6 થી લઈને મોક્ષનો ઉપાય છે ત્યાં સુધી. દેવ ગુરુ અને ધર્મનું સ્વરૂપે આમાં છે. જીન દેહ પ્રમાણ. વિતરાગ દેવ કોણ? સમોવસણ આદિ સિદ્ધિ નહીં, પણ વિતરાગતા એ નિર્ગ્રંથ દેવનું લક્ષણ છે. ગુરુ કોણ? આત્મજ્ઞાન તે સાચા ગુરુ. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. બાકી બાહ્ય ત્યાગ હોય ને જ્ઞાન ન હોય તો બાકી કુળ ગુરુ કલ્પના, આત્માર્થી નહીં જોઈ. ધર્મ કયો? રાગ દ્વેષ અને અજ્ઞાન ફીટે
મોક્ષ હાથમાં આવે. આ ધર્મ આત્મધ્યાની સ્વામી ગાથા આગળ ઉપર આવશે. છૂટે દેહાધ્યાસ તો મત ત્યાં સત નહીં, છોડી મત દર્શન તણો આગ્રહ ત્યાં વિકલ્પ. આ ધર્મ સાચો. અધિકારી કોણ? જાતિ વેશનો ભેદ છે જ નહીં. સાધે તે મુક્તિ લહે, તેને ખરી જિજ્ઞાસા જાગે એ અધિકારી છે. શાસ્ત્રો વિચ્છેદ ગયા છે, બધા ઢંકાઈ ગયા હતા. આત્મામાં છે અગોપ્ય માર્ગ પ્રકાશ, એટલે કાંઈ વિચ્છેદ ગયું જ નથી. જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય, તેથી બંને ફક્ત એક જ માટે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરોગ. કેવળ જ્ઞાનની વ્યાખ્યા કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. અને મોક્ષ એટલે શું? મોક્ષ નિજ શુદ્ધતા. અહીંયા જ હથળીમાં સિદ્ધિ છેલ્લા પછી. ઉપકારી કોણ? પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષજીનો ઉપકાર. અને શ્રુત જ્ઞાન એટલે શું? દેવાદી ગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન, માને નિજવત વેશનો આગ્રહ મુક્તિ આ તો મતાર્થીના લક્ષણમાં છે. તો શ્રુત જ્ઞાન શું? છૂટવાનો માર્ગ બતાવે. એટલે આખો જિનેશ્વરના માર્ગનો સાર આત્મસિદ્ધિમાં છે. એક પછી એક ગાથા વિચારશું આપણે ત્યારે ખબર પડે કે આખા આગમનો સાર છે, 14 પૂર્વનો સાર છે, ગણધરવાદ, આત્મપ્રવાદ. ષટ સ્થાનક સંક્ષેપમાં ષટ દર્શન પણ એ ષટ દર્શનનો સાર છે. ખાલી જૈન ધર્મ નહીં, બૌદ્ધનો, વેદાંતનો, સાંખ્યનો, યોગનો, બધો સારનો સાર છે. શ્રાવકના 6 આવશ્યકામાં છે. પ્રતિક્રમણ, મતાર્થીના લક્ષણ, કે અહીંયાથી પાછો વળવું છે મારે, પ્રમાદ કરવાનો નથી. કરતા ભોગતા બધું ત્યારે જાય ને, પ્રમાદ જાય ત્યારે. ખાલી આત્માનો કરતા ભોગતા બને. સામાયિક, આત્માર્થીના લક્ષણ. સંકિત કોને કહેવાય? અસમતા, અસામાયિક. વંદના, પહેલી ગાથા છેલ્લી ગાથામાં નમસ્કાર જ છે. સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન દેહ છે તો જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. એટલે પહેલી છેલ્લી ગાથામાં વંદના જ છે. લોગસ એ આવશ્યક કર્મ છે. આગળ જ્ઞાની થઈ ગયા બધા, સિદ્ધ પદે વિરાજમાન, બધા સિદ્ધ જ છે. લોગસ આવી જ ગયો ને એમાં. અને દેહાતીત દશાના ધારક એ બધા વર્તમાને વિયરમાન તીર્થંકર ભગવાન. 20 તીર્થંકર અને 2 કરોડ કેવળી. કેવળ જ્ઞાની કોણ? કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન એને એ. અને સિદ્ધ મોક્ષ સાક્ષાત પદે અનંત 24 જિન્નમ, બધું એમાં આવી ગયું. કાયોત્સર્ગ શું? છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા હું કરું. એટલે શ્રાવકના 6 આવશ્યકામાં સમાયેલા છે. પ્રત્યાખાન, મિથ્યાભાસ ટાળવાનો, ટાળે મિથ્યાભાસ. વૃત્તિ વહી નિજ ભાવમાં. પચકાણ થઈ જ ગયા ને. અંતરંગ પચકાણ છે, બહાર તો આવી જ જવાના ને. બાહ્ય પચકાણ હોય તો અંતરંગ પચકાણ ન પણ હોય, પણ અંતરંગ પચકાણ છે એટલે બાહ્ય આવી જ ગયા ને. આત્મસિદ્ધિમાં 15 વખત વિચારની વાત આપે છે. વિચારવા આત્માર્થીને વિચાર વિચારતો પણ. શાસ્ત્ર ઘણા મતી થોડલી મન મોહન મેરે. કરવું શું? એટલે સંક્ષેપમાં આખો જીન દર્શનનો સાર છે આત્મસિદ્ધિમાં. આ કાળમાં સંકિત થાય તો એ 5મો ઓર બહુ સારો છે. આપણે બહુ મોટી સિદ્ધિ છે. સંકિત થઈ ગયું એટલે ભવનો અંત નક્કી થઈ ગયો ને, સિક્કો લાગી ગયો. પછી એ જન્મે બીજાનું ભલું કરવા માટે. આરો સારો રે મુજ 5મો, જ્યાં તુમ દર્શન દીઠ સમવસરણથી ખાલી ફર્યો હું. હવે આત્મસિદ્ધિ મળી ઈઠવાલેશ્વર, પંચમ આરે રે તું મેં મિલાવડી. રૂડો રાખ્યો રે રંગ, ચોથો આરો રે ફરી આવ્યો ગણું. સૌભાગી સવિચંગ રાજ રાજેશ્વર, મુજને તુમે મિલ્યા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.